નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ તમારું દિલ દુખાડે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો अलग अलग सामग्रीओ लईने आपणा जीवन में आवे छे। एमांथी जे आपणे जोईए ए ज लेवानुं होय, जे लोको आपे ए नहीं। नंबर 2, मन में राखीने जीववुं एना करता मन भरीने जीववुं ए ज साचुं जीवन छे। नंबर 3, तमे तमारा स्वभाव उपर काबू राखता शीखो एटले बीजा पण काबू में रहेशे। नंबर 4, समय खराब होय अने आपणा पोतानाओ साथ आपे तो आखी दुनिया जीती शकाय, परंतु दुखनी वात तो ए छे के समय एटला माटे ज खराब होय छे के आपणुं कोई पोतानुं साथे नथी होतुं। संबंधोनी शरूआत में माणसो सारा रहे छे, पछी ज्यारे तेमनो स्वार्थ पूरो ना थाय, तेमनी अपेक्षाओ पूर्ण ना थाय, धीरज ओछी थवा मांडे, समजण ओछी थाय अने ज्यारे एकबीजा में वांक काढवा लागे त्यार पछी ए संबंध बोझ लागवा लागे छे। कारण के हवे स्वार्थ खातर संबंधो बनावता थई गया छे आ दुनियाना लोको। अमुक माणसो एवा होय छे के जे संबंधो तोड़वा माटे तैयार थई जाय छे, परंतु पोतानी खोटी जीद, पोतानुं खोटुं अभिमान छोड़वा नहीं मांगता। संबंध समझदार होवो जोईए, चतुर नहीं। छूटवू अने बांधवू ए तो हाथने शोभे, संबंध में नहीं। विचारेलू थाय तो एने वधावी लेवू अने जो विचारेलू ना थाय तो सहज एने स्वीकारी पण लेवू। तमे कोईने छेतरवामां सफल थाव तो एम ना समझवू के ए व्यक्ति मूर्ख छे, परंतु ए माणसे तमारी लायकात करता पण वधारे तमारा पर विश्वास मूक्यो हतो। हवे मने एकला रहेवानुं ज पसंद छे, कारण के बनावटी संबंधो हवे मने पसंद नहीं। जेवी रीते पैसानी कदर करो छो एवी ज रीते सारा अने साचा माणसनी पण कदर करो। कारण के पैसा तो मळी जशे, परंतु सारो माणस फरीवार नहीं मळे। सारा माणसनी कदर करता शीखो दोस्तों, कारण के लोको वारंवार नहीं आवता अपनी जिंदगी में। पोताने एवा बनावी दो के लोको तमारा आववानो इंतजार करे, ना के तमारा जवानो इंतजार करे। संघर्ष करता रहो मित्रों, कारण के संघर्ष में माणस एकलो होय छे। सफलता मळ्या पछी आखी दुनिया तेनी साथे होय छे। माणस नहीं बोलतो, परंतु तेना दिवसो बोले छे, अने ज्यारे तेना दिवसो नहीं बोलता त्यारे माणस लाख घणुं पण केम ना बोले तेम छतां तेनुं कोई नहीं सांभळतुं। चेहरो सुंदर होय के ना होय, परंतु शब्दों सुंदर होवा जोईए। कारण के चेहरो तो उमरनी साथे बदलाई जाय छे, परंतु शब्दों जीवन भर याद रहे छे।
જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ જ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત પણ લઈને આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું, એ હંમેશા યાદ રાખજો મિત્રો. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો, જિંદગી આસાન બની જશે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. લોકોને દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે, બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ માણસ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધાથી જો તમે દૂર રહેશો ને તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો. હકીકત કંઈક અલગ જ હોય છે, કારણ કે હંમેશા
હસવાવાળો માણસ ખુશ નથી હોતો. ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર, કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે. જેમને જવું છે તેમને જવા દો. તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે મિત્રો. જેમના ચહેરા પર તમે હસવું ના લાવી શકો ને, એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ ભગવાન જ આપે છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો એ ખૂબ જ જરૂરી હોય છે. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને, ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જતા હોય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે. જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી જ શીખવા મળે. કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે મિત્રો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને, તમારા મનને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. એક વાત તો હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં જો મતલબ છે
તો જ બધા જ તમને યાદ કરશે. બાકી અહીં કોઈની પણ ચિંતા નથી. સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. કોઈ ભલે ગમે તે કહે, શાંત રહો, કારણ કે તડકો કેટલોય પણ હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો. મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધની હાર નિશ્ચિત છે. પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી. એટલે હવે લોકો કહેવા લાગે છે કે જમાનો ખરાબ છે. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો, કારણ કે દોસ્તો, પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, એને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે, અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે. જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી, એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ.
જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો કોઈક જ હોય છે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ મુશ્કેલ નથી હોતું, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે તમારી મુશ્કેલીઓમાં, તમારી ખરાબ પરિસ્થિતિમાં, તમારી તકલીફોમાં તમારી સાથે ઊભા રહે અને કહે કે તું ચિંતા ના કર, હું બેઠો છું. ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે, એટલે કંઈ પણ કરતા પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારો. મિત્રો, સમયનું કામ તો પસાર થઈ જવાનું જ છે. એટલા માટે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો ધીરજ રાખો, અને જો સારો સમય છે તો આભાર વ્યક્ત કરો. મજબૂત થવાની મજા ત્યારે આવે છે જ્યારે આખી દુનિયા આપણી કમજોર થવાની રાહ જોઈને બેઠી હોય. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું, જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી જલ્દી બની જાય છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે, તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું એ એક આપણો વહેમ છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. વહેતા પાણીની જેમ વહેતા જાઓ
કચરો એની આપ મેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો? જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે, સમય ક્યારેય એક જેવો નથી રહેતો. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.